નમસ્કાર મિત્રો. સૌપ્રથમ તો આપનું 2021માં સ્વાગત છે. હેપી ન્યૂ યર. તમે બધાએ નવા સમયની ટેકનોલોજીને અનુરૂપ કોમ્પ્યુટર સબ્જેક્ટ સિલેક્ટ કર્યો છે તે બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક્સ. શ્રી HK આર્ટ્સ કોલેજના કોમ્પ્યુટર ડિપાર્ટમેન્ટમાં આપનું સ્વાગત છે. મિત્રો, ગુજરાત યુનિવર્સિટી એફિલિએટેડ આ કોલેજ એકમાત્ર એવી કોલેજ છે જ્યાં કોમ્પ્યુટર મુખ્ય વિષય તરીકે ભણાવવામાં આવે છે. કોમ્પ્યુટર વિષય 3 રીતના ભણાવવામાં આવે છે. મુખ્ય, જેને આપણે કોર કહીએ છીએ, બીજો વિષય એટલે કે ઇલેક્ટિવ 1 અને ત્રીજો વિષય એટલે કે ઇલેક્ટિવ 2. મિત્રો, તમે ત્રીજો વિષય સિલેક્ટ કર્યો છે, જેને આપણે ઇલેક્ટિવ 2 તરીકે ઓળખીએ છીએ. ઇલેક્ટિવ 2માં એક જ પેપર હોય છે, જે તમારે સેમિસ્ટર 1, 2, 3 અને 4 4 સેમિસ્ટરમાં એક છેલ્લો પેપર તરીકે તમારે કોમ્પ્યુટર વિષય ભણવાનો છે. એ પેપરનું નામ છે ઇલેક્ટિવ 2 EC2 101, ઇન્ટરનેટ ટેકનોલોજી, ટર્મિનોલોજી એન્ડ HTML. આની અંદર તમે વેબ પેજ કઈ રીતે બનાવી શકો છો, ઇન્ટરનેટ શું છે તેના વિશે તમને શીખવવામાં આવશે. મિત્રો, આપણે બીજી વસ્તુ જોઈએ તો તમારે એક જર્નલ બનાવવાની છે, જેનું પ્રેક્ટિકલનું મટીરિયલ હું તમને વોટ્સએપ ગ્રુપમાં પ્લસ આપણે માઇક્રોસોફ્ટ ટીમમાં લેક્ચર્સ લઈએ છીએ તેમાં તમને લાઈવ ડેમો બતાડીશ. કઈ રીતે તમે લખવાનું હોય છે, પણ મટીરિયલ તેમાં પણ હું શેર કરીશ, વોટ્સએપ ગ્રુપમાં પણ હું શેર કરીશ. થિયરી મટીરિયલ માટે તમારે બુક્સ કોમ્પ્યુટર લેબમાં સવારે 8:30 થી 11:30 દરમિયાન અશોકભાઈ હશે તેમની જોડેથી લઈ શકો છો. એક્ઝામિનેશન 2 પ્રકારની હોય છે. એક હોય છે ઇન્ટરનલ અને બીજી હોય છે એક્સટર્નલ. ઇન્ટરનલ એક્ઝામ 30 માર્કની હોય છે અને એક્સટર્નલ 70 માર્કની હોય છે. ઇન્ટરનલ જે એક્ઝામ લેવાય છે તેમાં થિયરી 50 માર્કની હોય છે, પ્રેક્ટિકલ 50 માર્કનો હોય છે અને સરેરાશ 30માંથી માર્ક મુકાતા હોય છે. પણ જો કોરોનાની પરિસ્થિતિ આવી રહે તો ગુજરાત યુનિવર્સિટી જે નોર્મ્સ નક્કી કરે તે રીતે આપણે એક્ઝામ લેવામાં આવશે. અત્યારના તો આપણે સીધું ઓનલાઈન જ ભણવાનું છે. બીજી હોય છે એક્સટર્નલ એક્ઝામ. એક્સટર્નલ એક્ઝામ 70 માર્કની હોય છે. તેમાં બાયફર્ગેટ કર્યું છે, 35 માર્ક થિયરીના અને 35 માર્ક પ્રેક્ટિકલના. પ્રેક્ટિકલ પણ ફિક્સ હોય છે. તમને જે પ્રેક્ટિકલનું મટીરિયલ આપીશું તેમાંથી જ કોઈ એક પ્રેક્ટિકલ પૂછાશે. એ પ્રેક્ટિકલ તમારે કરવાનું અને જે સર કે મેડમ ઓબ્ઝર્વેશનમાં હોય તેમને બતાડવાનું છે અને એ 35માંથી માર્ક આપે છે. 35માંથી 5 માર્ક જર્નલના લખવાના છે. એટલે તમે જર્નલ જો બનાવેલી હશે તે 5 માર્ક તમને સીધા બેઠા મળી જતા હોય છે. પણ અગેન, જો કોરોનાની પરિસ્થિતિ રહેશે તો ગુજરાત યુનિવર્સિટી જે નોર્મ્સ નક્કી કરશે તે રીતે આપણે ફોલો કરવાના રહેશે. જો તમને કોઈ ક્વેશ્ચન્સ હોય તો તમે hkcomputer@gmail.com ઉપર ડાયરેક્ટ તમે લખી શકો છો, અથવા માઇક્રોસોફ્ટ ટીમમાં પણ તમે કોઈ પણ કોમ્પ્યુટર સબ્જેક્ટ રિલેટેડ ક્વેરી હોય તો તમે મૂકી શકો છો, કે જેથી તેનું તરત સોલ્યુશન આવી શકે. હું વોટ્સએપ ગ્રુપમાં પ્રેક્ટિકલનું મટીરિયલ શેર કરી દઉં છું. થિયરી માટે તમારે ગમે ત્યારે રજાના દિવસ ના હોય એ દિવસો દરમિયાન કોલેજમાંથી જઈને બુક્સ અને જર્નલ્સ તમારે લેવાની રહેશે. જે નોમિનલ ચાર્જ હોય તે તમારે આપવાનો રહેશે, અથવા બુક્સ તમે ગમે ત્યાંથી બહારથી પણ તમે લઈ શકો છો. આ આપણે જનરલ હતું કે કઈ રીતના પેપર છે, પેપરનો કોડ કયો છે અને તમારું પેપર કોમ્પ્યુટર મેથડ તરીકે ઓળખાય છે. સેમ 1 થી સેમ 4 સુધી તમારે એક જ પેપર ભણવાનું આવશે તમારે. એટલે બેસ્ટ ઓફ લક ફોર યોર ફ્યુચર. અને કોમ્પ્યુટર વિશે રાખ્યો તે બદલ ખાસ આભાર. અને કંઈ પણ કોમ્પ્યુટર સબ્જેક્ટ રિલેટેડ ક્વેરી હોય તો તમે ડાયરેક્ટ મને ઈમેલ કરી શકો છો, અથવા તો તમે અહીંયા ડાયરેક્ટ પૂછી શકો છો. આપણા સબ્જેક્ટ રિલેટેડના વિડીયો પણ હું ઓનલાઈન મૂકવાનો છું, જેની યુટ્યુબની લિંક તમને હું મોકલી આપીશ, જેને તમે લાઈક અને સબસ્ક્રાઇબ કરજો કે જેથી તમારે માઇક્રોસોફ્ટ ટીમમાં કદાચ કોઈ લેક્ચર ના ભરાયું હોય તો તમે એ વિડીયો લિંક તમે જોઈ શકો છો. તો
તેને માટે પણ તમને એ લિંક હું ફોરવર્ડ કરી આપીશ. થેન્ક યુ વેરી મચ. અને હવે આપણું નેક્સ્ટ સેશન ક્યારે છે તેનું હું વોટ્સએપ ગ્રુપમાં ડિટેલ્સ મોકલી આપું છું. થેન્ક યુ.